ભક્ત ગોરા કુંભાર। માતા કાકા, ઘીથી હાલતા દીવા હોય ને એ ઓલવાય, પણ શ્રદ્ધાથી હાલતા દીવા ક્યારેય ન ઓલવાતા। એટલે ગોરા જીવતો છે? હા, હાલો આંગણાની દિવાલના ખાંચામાં આ કાગળ ભરાવેલો મળ્યો। પરમા, અજરાપુર ગામમાં તારા કોઈ સગા છે વાસુભા નામે? હા, પણ એ તો બહુ દૂરના હગા છે, એમનો શું કાગળ છે? પરમા, અજરાપુર ગામથી વાસુભા વાવડ દેવા કાગળ લખ્યો છે। 2 દી અગાઉ હાંજના ટાણે એક ટોળકીને માર્ગ પર જતા જોઈ હતી અને એ ટોળકીમાં મેં ગોરાને જોયો, એટલે એની પાસે જવા ગયો, પણ ટોળકીમાં બહુ લોકો હતા ને દેખાવે ખૂંખાર લાગતા હતા, એટલે હિંમત ન કરી શક્યો। પણ હું સમજી ગયો કે ગોરાનું એ લોકોએ અપહરણ કર્યું છે। ટોળકી પૂર્વ બાજુ જઈ રહી હતી, એટલે ગોરાની તપાસ એ બાજુ કરશો તો ગોરા મળી જશે। હું ગોરાને છોડાવી ન શક્યો, એ માટે દિલગીર છું, મને માફ કરજે પરમા। હે ભગવાન, હજી ગયા અઠવાડિયે જ બાજુના ગામમાંથી વાવડ આવ્યા હતા કે બાળકોને ઉઠાવી જનાર ટોળકી ગામે ગામ ફરે છે। એ લોકો જ ગોરાને ઉઠાવી ગયા હશે। આ કાગળથી એક વાત તો સાબિત થાય છે કે ગોરા જીવતો છે। મને તારા પર પૂરી શ્રદ્ધા હતી ને મારી શ્રદ્ધાને તે અખંડ રાખી છે મારા નાથ। શ્યામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। તમે આ કાગળ લઈને આવ્યા, ખૂબ ખૂબ આભાર। તો પછી આ લુગડા કોના છે અને આમાં લોહી લાગ્યું એ કોનું છે? આ ગંધ લોહીની નથી, આ તો કંકુની સુવાસ છે। કંકુ? આનો અર્થ તો એ થયો કે કોઈએ ગોરાના મોતની ખોટી અફવા ફેલાવી છે। કોઈ આવી અફવા શું કામ ફેલાવે? અને આવું કરવાથી એ લોકોને શું મળે? કોણ છે? કોણ છે? પગલા, તું અડધી રાતે શું માંડ્યું છે આ બધું? મારી ઊંઘ હરામ કરવા માટે આવી ગયો તું? બોલ। હજુ બોલતો નથી? શરમ નથી આવતી તને? બાપા, શરમમાં પડવાનું તો હવે આપણે થાય। એટલે ગામવાળાને ખબર પડી ગઈ છે કે લુગડા પર જે લોહી હતું એ ગોરાનું નથ। શું? હા, હું મારા ભાઈને ખબર પુગાડીને પાછો આવતો તો ત્યારે પરમાની ઓડીમાં વાત સાંભળી। પણ એ લોકોને ખબર કેવી રીતે પડી? બાપા, પવનને કાંઈ ઘોડા થોડા હોય, એને તો જગા મળે એટલે પૂગી જાય। આ પરમાના ઘરે કોઈએ કાગળ પુગાડ્યો છે અને એમાં એમ લખ્યું છે કે ગોરાને કોક ટોળકી ઉપાડીને ગઈ છે। બાપા, આ ગોરા કાંઈ હંતાણો નથ। આ ગોરાને ગામના પાદરે પકડવાની આપણી યોજના પર તો પાણી ફરી ગયું। પગલા, કાગળ પર ભરોસો રાખીને આપણી યોજનાનું ભવિષ્ય નક્કી ન કરાય। હજી કાગળ જ મળ્યો છે ને, ગોરા તો નથી મળ્યો ને। પણ કાગળમાં વાવડ તો ગોરાના જ હતા ને। આ વાત કહેવા માટે તું અત્યારે અહીં આવ્યો છે? મારી ઊંઘ ખરાબ કરવા માટે આવ્યો છે? આ વાત તું સવારે પણ કરી જ શકત ને। ચલ જા અને મારી ઊંઘ મને પૂરી કરી લેવા દે। અહીંયા ઊંઘ ઉડી જાય એવી વાત છે અને તમને તમારી ઊંઘની પડી છે?
આ ગોરાના લુગડા પર કંકુ લગાડીને જંગલમાં નાખવાની આપણી યોજના જો ગામવાળાને ખબર પડી ગઈ તો? કેવી રીતે ખબર પડશે? તું કહીશ? તારું મોં બંધ રાખજે, નહીતર તારી મૂર્ખામી આપણું નામ અને કામ બેઉ બગાડશે. ચાલ જા અને મને સુવા દે, બાકી બધું હું સંભાળી લઈશ. અને હા, બારણું અટકાવતો જજે. શ્રી હરિ નમો નારાયણાય. કાગળમાં ગોરાના સમાચાર આવ્યા. એ રીતે જો કપડાને કંકુવાળા કરી મેં જંગલમાં ફેંક્યા હતા, એ વાતની બધાને ખબર પડી જાય તો? આ બાપા તો ઘોડા વેચીને હોઈ ગયા, એમને તો કાંઈ ચિંતા જ નથી. તો મારે હું કામ ચિંતા કરવી? પૂજારી બાપા છે ને, અંધુય હાચવી લેશે. પરમાબા, જે થયું ને એ સારું નથી થયું. અને મેં તો એવી વાત સાંભળી છે કે એ ટોળકી નાના ભૂલકાઓને ઉપાડીને મોટા નગરમાં વેચી આવે છે અને એમાંથી કાવડિયા કમાય છે. હા બા, આવી વાત તો મેં સાંભળી છે. એ લોકો બાળકોને લઈ જઈને એમના હાથ પગ ઠૂઠા કરી નાખે છે ને ભીખ માંગતા કરી દે છે. એમના સ્વાર્થ હાટું થઈને એ લોકો બાળકોને નરકની વેદના આપે છે. બિચારો આપણો ગોરા એ કેટલો ભલો છે. એ બિચારાના આવા હાલ કરશે એ લોકો? રેવા બેન, ઈ રાક્ષસો માટે છે ને ભલું ખરાબ કાંઈ ના હોય. તમે હંધાય છે ને પોતાના બાળકને હાચવજો, અને અંધારું થાય ને તો બહાર ન નીકળવા દેતા. ઓલા ભગલાના લીધે આપણો ગોરાનો જીવ જોખમમાં મુકાયો છે. અને જો આ લોકો ગામથી હેવાયા થઈ ગયા ને તો રોજ બાળકોની ચોરીઓ થવા માંડશે ગામમાં. કાવડિયા, શેના કાવડિયા? વાહ ભાઈ વાહ, કામ પતી ગયું એટલે તું કોણ ને હું કોણ? અરે ભાઈ, શેના કાવડિયાની વાત કરે તું? સારું છે પગલા, તને યાદ નથ. જા, નથ જોઈતા કાવડિયા, પણ હું પંચ ભેગું કરીને કાવડિયા લઈ લઈશ. પંચ? અરે અરે, હું તો રમૂજ કરતો હતો. એમ? તે હું એ રમૂજ જ કરું છું. ગઈકાલે તે મારી પાસેથી એક શેર કંકુ લીધું, એના કાવડિયા લાવ. મેં તને ચૂપ રહેવાનું કહ્યું છે ને? આ વાત તારા પેટમાં રાખને. આની ગંધ કોઈને ના આવવી જોઈએ. ના શું તું ભર બજારે બૂમાબૂમ કરે છે? હે તો પગલા, તું મારા કાવડિયા નહીં આપે તો પછી હું બૂમાબૂમ કરું જ ને. તું કઈ ગામ છોડીને ભાગી થોડો જવાનું છું? દઈ દઈશ. દઈ દઈશ નહીં, હમણાં જ લાવ. અટાણે નહીં મળે. ઠીક છે, તો હું બધાને બૂમો પાડી પાડીને કહી દઉં છું કે ભગલાએ મારી પાસેથી એક શેર કંકુ લીધું છે. જા જા, જેને કહેવું એને કહી દે. એમ? સારું ત્યારે. એ સાંભળો બધા, સાંભળો સાંભળો. અરે અરે અરે, હું કરે છે? લે ભાઈ તારા કાવડિયા, અને મારા બાપ ચૂપ રે. ઠીક છે, ચૂપ રહીશ. પણ ભગલા, હું એક એક વ્યક્તિ પાસે જઈને કહીશ કે ભગલાએ મારી પાસેથી એક શેર કંકુ લીધું છે. અરે ભાઈ, મેં તને કાવડિયા તો આપી દીધા, હવે હું કામ કહીશ? પણ તે મને અડધા જ કાવડિયા આપ્યા છે, પૂરા નહીં. બીજા કાવડિયા લાવ. મારા બાપ, મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસેથી કંકુ લીધું. હું પૂજારી બાપા પાસેથી કાવડિયા લઈને તને હા સુધીમાં પુગાડી દઈશ. પણ ત્યાં સુધી આ વાત તારા પેટમાં જ રાખજે. આ કોઈને કહેતો નહીં. જો ગામવાળાને ખબર પડશે ને તો મારું ગામમાં રહેવાનું ભારે થઈ જશે. સમજ્યો? સમજ્યો. પણ મોડું સાંજ સુધી બંધ રહેશે. સારું. માથા કાકા, તમે હાચીમાં આવું સાંભળ્યું છે કે પછી સાંભળવામાં ને સમજવામાં ફેર તો નથી થયો ને? ના ના, મેં જે સાંભળ્યું ને એ જ તમને મેં કીધું. શું થયું? તમે આમ કાં ઊભા છો?
ભગત એક સમાચાર છે. માધા કાકા સાંભળીને આવ્યા છે કે ભગલાએ ગઈકાલે સાંજે બોગડ પાસેથી 1 શેર કંકુ ખરીદ્યું હતું.